માલપુર તાલુકાના સાલમ બાપુના પહાડિયા ગામે જંગલ અને રેવન્યુ વિસ્તારની નજીક છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। દીપડાની અવરજવર અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી। વન વિભાગ દ્વારા દીપડાને કોઈ નુકસાન ન થાય અને માનવ વસાહતથી દૂર સુરક્ષિત રીતે પકડી શકાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું। લાંબી કામગીરી બાદ આખરે દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં સફળતા મળી। દીપડો પકડાતા સાલમ બાપુના પાડિયા સહિત આસપાસના ગામના લોકોમાં રાહતની લાગણી જોવા મળી અને ગ્રામજનોનો ભય પણ દૂર થયો। દીપડાના રેસ્ક્યુની કામગીરી વન વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી। ડીસીએફની સૂચના તેમજ એસસીએફ એસવી ડામોર અને એસસીએફ એમવી નીમાના માર્ગદર્શન હેઠળ પરિક્ષેત્ર વન અધિકારી એચ.કે. પંડ્યા તથા માલપુર નોર્મલ રેન્જના વન વિભાગના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે ફેમસ દયા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમની પણ મદદ લેવામાં આવી। વન વિભાગ અને રેસ્ક્યુ ટીમની સંયુક્ત કામગીરીના પરિણામે દીપડાને કોઈ જાનહાનિ કે નુકસાન વિના સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં આવ્યો। દીપડો પકડાયા બાદ આસપાસના ગ્રામજનોમાં ખુશી અને રાહતનો માહોલ જોવા મળ્યો। છેલ્લા કેટલાક સમયથી દીપડાની હાજરીના કારણે રાત્રિ સમયે લોકોમાં ખાસ કરી ભયનો માહોલ હતો। હવે દીપડો સુરક્ષિત રીતે રેસ્ક્યુ થતા ગ્રામજનોએ વન વિભાગની કામગીરીને બિરદાવી। વન વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જંગલ કે રેવન્યુ વિસ્તાર નજીક વન્ય પ્રાણી જોવા મળે તો તેને પકડવા કે તેની પાછળ જવા પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી। રિપોર્ટર વાલમ બારિયા, વી7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર।